નમસ્કાર મિત્રો, આજે સોના અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો થયો છે। તો મિત્રો, તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે રાહતના સમાચાર છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે મિત્રો જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે અમે તમને જણાવીશું આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। સોના ચાંદીના ભાવમાં આજે ભારે વધઘટ જોવા મળી રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અટેકે ફરી એક વખત ગ્લોબલ ટેન્શન વધારી દીધું છે, જેના કારણે શેર બજારમાં ફરીથી ઘટાડાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। કિંમતી ધાતુઓ પર અસરની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં સોના ચાંદીના ભાવ રેકોર્ડની સ્પીડે ચડ્યા હતા। આજે અચાનક સોનું સસ્તું થઈ ગયું છે અને તેના અગાઉના બંધ ભાવની સરખામણીમાં 1300 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ ઘટી ગયું છે। બીજી તરફ ચાંદીનો ભાવ તેજી સાથે ખુલ્યો હતો, પરંતુ એકાએક તેનો ભાવ 2100 રૂપિયાથી વધુ ઘટી ગયો। આ ઘટાડા પછી હવે ચાંદીનો ભાવ તેના રેકોર્ડ હાઈથી 1,56,000 રૂપિયાથી વધુ સસ્તી મળી રહી છે। સોના ચાંદીના ભાવ છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રમ્પ ટેરિફ વિવાદ વચ્ચે વધેલા ગ્લોબલ ટેન્શનને કારણે ઝડપીથી વધી રહ્યા હતા, પરંતુ આજે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર 2 એપ્રિલ વાળી એક્સપાયરી સોનાનો ભાવ અગાઉ બંધ ભાવ 1,61,598 રૂપિયાની સરખામણીમાં ઘટીને 1,60,295 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે। આ રીતે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1300 રૂપિયા વધુ સસ્તો થયો છે। આજના ઘટાડા સાથે જો હાઈ લેવલથી અત્યાર સુધીના ઘટાડાની વાત કરીએ તો 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ રોકેટની ઝડપે વધીને 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો અને તે સ્તરને સ્પર્શ્યા પછી ઝડપીથી ક્રેશ થયો હતો। હજુ પણ સોનું તેના હાઈથી ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। આમાં અત્યાર સુધીમાં 32,801 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે। સોનું જ નહીં, ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। MCX પર 5 માર્ચની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ અગાઉના બંધ ભાવ 2,65,333 રૂપિયા પ્રતિ કિલોમાંથી ખુલતા જ તૂટીને 2,63,183 રૂપિયા પર આવી ગયો અને આ રીતે 1 કિલો ચાંદીનો ભાવ અચાનક 2,150 રૂપિયા ઘટી ગયો। ચાંદીના ભાવ હાઈથી અત્યાર સુધીના ઘટાડાની વાત કરીએ તો ચાંદીએ પણ 29 જાન્યુઆરીએ જ તેનો નવો લાઈફ ટાઈમ હાઈ રેકોર્ડ સ્પર્શ્યો હતો અને પહેલી વખત 4 લાખ રૂપિયાનો સ્તર પાર કરીને 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર પહોંચી હતી। આ હાઈ લેવલથી હવે 1 કિલોગ્રામ ચાંદી 1,56,865 રૂપિયા સસ્તી મળી રહી છે। તો મિત્રો, શું 80,000એ પહોંચી જશે સોનું? બ્લૂમબર્ગે એક ચોંકાવનારું અનુમાન લગાવ્યું છે। ભારતમાં સોનાની કિંમતો આવનારા સમયમાં 70,000થી 80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। વિશ્લેષકોનો તર્ક છે કે આ ઘટાડો અચાનક રાતોરાત નહીં થાય, પરંતુ વૈશ્વિક સ્થિતિઓ બદલાતા તે ધીમે ધીમે નીચે તરફ જશે। જાણકારોનું માનવું છે કે 2027ના અંત સુધીમાં બજારમાં સ્થિરતા આવતા સોનાની કિંમતો 80,000 રૂપિયાના સ્તરની આસપાસ સ્થિર થઈ શકે છે। નિષ્ણાંતોનું કહેવું છે કે હવે વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ ઝડપીથી બદલાઈ રહી છે, જેની સીધી અસર સોનાની કિંમતો પર પડવાની નિશ્ચિત છે। ઘણા સમયથી અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે રશિયાએ આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકી ડોલરનો ઉપયોગ લગભગ બંધ કરી દીધો હતો અને પોતાનું સંપૂર્ણ ધ્યાન સોનાના ભંડાર વધારવા પર કેન્દ્રિત કર્યું હતું, પરંતુ તાજેતરના રિપોર્ટ હવે એ સંકેત આપી રહ્યા છે કે રશિયા પોતાની રણનીતિ બદલીને ફરીથી ડોલરનો ઉપયોગ વધારી શકે છે, જે સોનાની કિંમતો માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। જો રશિયા આંતરરાષ્ટ્રીય વેપારમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ફરીથી ડોલરને પ્રાથમિકતા આપશે તો તે પોતાના વિશાળ સોનાના ભંડારને બજારમાં વેચી શકે છે।
જો રશિયા પોતાના ભંડારમાંથી સોનાનું વેચાણ શરૂ કરશે તો વૈશ્વિક બજારમાં સોનાની સપ્લાય અચાનક અને ભારે પ્રમાણમાં વધી જશે, જેના કારણે કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,587 રૂપિયા, જેનો ભાવ ગઈકાલે 14,493 રૂપિયા હતો, જેમાં આજે 94 રૂપિયાનો ફેરફાર જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,45,865 રૂપિયા, જે ગઈકાલે તેનો બંધ ભાવ 1,44,930 રૂપિયા હતો અને આજે તેમાં 935 રૂપિયાનો ફેરફાર જોવા મળ્યો છે। 12 ગ્રામ સોનાનો ભાવ છે 1,75,038 રૂપિયા, જે ગઈકાલનો ભાવ 1,73,916 રૂપિયા હતો અને એમાં આજે 1,122 રૂપિયાનો ફેરફાર થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 15,924 રૂપિયા, ગઈકાલે તેનો ભાવ 15,822 રૂપિયા હતો, જેમાં આજે 102 રૂપિયાનો ફેરફાર થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,59,241 રૂપિયા, જે ગઈકાલે તેનો ભાવ 1,58,220 રૂપિયા હતો અને આજે એમાં 1,021 રૂપિયાનો ફેરફાર થયો છે। 12 ગ્રામ સોનાનો ભાવ છે 1,91,089 રૂપિયા, ગઈકાલે તેનો ભાવ 1,89,864 રૂપિયા હતો અને એમાં આજે 1,225 રૂપિયાનો ફેરફાર થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 284 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,849 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 28,489 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,84,900 રૂપિયા। તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો। પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524। હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે। અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો। સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો। સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે। આઈબીજેની સોનાની કિંમતોમાં 3% જીએસટી, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી, તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે। આ રેટ્સનો ઉપયોગ આરબીઆઈ સોવરિયન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે। ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।